રિઝનિંગ સ્પેશિયલ ક્રમ કસોટી ખૂબ અગત્યનો ટોપિક આપણને પૂછાય જ, એટલે આપણે ખાસ ધ્યાન આપીને આપણે આ જોઈશું, કારણ કે આ બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે અને શોર્ટકટ ટ્રીકથી સમજાવેલા છે. જો તમે એકવાર જોશો ને એટલે તમને બધી વસ્તુ ખબર પડી જશે. જો જોઈએ આપણે, એક વ્યક્તિ ટિકિટ લાઇનમાં ઊભો છે, બંને બાજુથી તે 26મો ક્રમ છે, એટલે ડાબી બાજુથી બી એ કેટલામો છે? 26મો, અને જમણી બાજુથી પણ એ કેટલામો છે? 26મો. આ બંનેનો સરવાળો કરી દેવાનો. 26 વત્તા 26 એટલે કેટલા થયા? 52. પણ વ્યક્તિ તો બંને એક જ છે, આ બાજુથી કરે આ બાજુથી, એટલે બંનેમાં 26મો, એટલે આ 2 વાર ગણાઈ ગયા કહેવાય, એટલે એક માઇનસ કરી નાખવાનું, એટલે કુલ કેટલા વ્યક્તિ કહેવાય? તો 51 કહેવાય. બહુ ઇઝી છે, બંનેને પ્લસ કરી નાખવાનો ને એક બાદ કરી નાખવાનો. આટલું કરે એટલે આપણે એક જવાબ આવી ગયો. બીજું, એક આડી હરોળમાં સુનિલનો ક્રમ ડાબેથી 15મો, ડાબી બાજુથી કયો? 15મો, અને જમણી બાજુથી કયો? 17મો. ફરીથી એ જ વસ્તુ 32 કહેવાય. 17 ને 15 કેટલા? 32, અને એમાંથી એક બાદ કરી દેવાનો એટલે કેટલા આવે? 31. એટલે આપણો જવાબ આવશે કયો? 31. કુલ 31 વ્યક્તિઓ હશે. 200 વ્યક્તિના નામની યાદીમાં ગીતા ઉપરથી 77, 200 છે એમાંથી ઉપરથી 77, તો નીચેથી ક્રમ કેટલો હશે? કુલ કેટલા છે? અહીંયાથી લઈને અહીંયા સુધી કુલ કેટલા છે? 200 છે. તો આ 77 છે. હવે 200માંથી 77ને આપણે બાદ કરી દેવાના. 200માંથી 77 બાદ કરીએ 2, એટલે અહીંયા એક આવે, અહીંયા 9 આવે, અહીંયા 9 આવે. 9માંથી 7 જાય તો 2, ફરીથી 9માંથી 7 જાય તો 2 અને 1, એટલે કેટલા આવ્યા? 122. કેટલા આવ્યા? 122. ફરીથી સાંભળજો, 122 આવ્યા. હવે આ બેનો સરવાળો કરીએ તો કેટલા થયા? 122 નહીં, સોરી, અહીંયા 10 આવે એટલે 123 આવે. કેટલા આવે? 123. પણ આ તો હજુ ગઈ જ નથી ને, એટલે 123 વત્તા 1 એટલે કેટલા થયા? 124 આપણો જવાબ આવશે. ફરીથી સમજાવો, જોજો. 200 વ્યક્તિ છે, 200 વ્યક્તિમાં ઉપરથી 77મી ગીતા ઉપરથી 77મી, તો નીચેથી ગીતા કેટલામી? તો નીચેથી ગીતા કેટલામી આવે? તો નીચેથી ગીતા 124મી આવે, કારણ કે આ બંને વસ્તુ એ એક જ માં, જે 77માં આવવાનું છે એ જ અહીંયા આવવાનું, એટલે અહીંયાથી 77 આવી ગયા, તો અહીંયા જ 124 પણ આવે, એટલે 124ની જગ્યાએ 123 બી ત્યાં ને ત્યાં જ આવવાનું. એકચ્યુઅલી 123ના ક્રમ પર જ આવે, પણ એ બંને વસ્તુ એક જ કહેવાય, એટલે આપણે એક પ્લસ કર્યું છે, એટલું આપણે યાદ રાખીશું. આગળ, છોકરાઓની લાઈનમાં રાજન ડાબા છેડેથી 6ઠ્ઠો, એટલે ડાબી બાજુથી રાજન કેટલામો છે? 6ઠ્ઠો, અને વિનય જમણા છેડેથી 10મો, વિનય આ બાજુથી 10મો છે. જો આ રાજન છે ને આ વિનય છે, બંને વ્યક્તિ અલગ અલગ છે, અને એમની વચ્ચે કુલ કેટલા છે? 8, એટલે આ બંને અલગ, આ કુલ 6 થયા અને આ 10 થયા. 10 ને 6 કેટલા થયા? 16, 16 ને 8 24. જો કોઈ એક જ વ્યક્તિ આ બાજુથી 10મો કીધું તો એક પેલો પ્લસ માઇનસ આવે. આ બંને વ્યક્તિ અલગ અલગ છે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. 30 છોકરાઓની પંક્તિમાં આર જમણા છેડેથી ચોથો, આર જમણી બાજુથી કયો છે? ચોથો, અને ડબલ્યુ ડાબા છેડેથી 10મો, એટલે આ 4 ને આ 10, 14 થઈ ગયા. કુલ 30 છે, તો વચ્ચે કેટલા હશે? વચ્ચે કેટલા હોવાના? આ 10 છે ને આ કેટલા છે? 4. આ બેની વચ્ચે કેટલા હોવાના? તો 30માંથી બાદ કરી દેવાના, 14, એટલે વચ્ચે આવે 16. કેટલો જવાબ આવશે? 16. એટલે 35 વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટમાં રમેશનું સ્થાન 12મો, એટલે રમેશ 12મો છે, એટલે ઉપર તો 12 થઈ ગયા. ઓકે. સુરેશની નીચે 7 વિદ્યાર્થીઓ છે, એટલે સુરેશ સાથે જોવા જઈએ તો કુલ 8 થઈ ગયા. આ સુરેશ સાથે કેટલા? સુરેશની નીચે 7 અને સુરેશ 1, એટલે કેટલા થઈ ગયા? 8, એટલે 20 થઈ ગયા. અને કુલ કેટલા છે? 35. તો આ બેની વચ્ચે કેટલા હોવાના? 15, કે આ 12 ને આ 8, 12 ને 8 20, 20 ને વચ્ચે 15, એટલે 35 થઈ ગયા. એટલે 35માંથી તમે 20 બાદ કરો એટલે 15 જવાબ આપણો આવી જાય. ખૂબ અગત્યનું કહેવાય. આગળ ચાલીએ. અરુણ વર્ગમાં 27મા ક્રમે છે. આ અરુણ છે એ કેટલામાં ક્રમે છે? 27મા ક્રમે છે. વિજય અરુણ કરતાં 7 ક્રમ આગળ છે. વિજય કેવો છે? અરુણ કરતાં 7 ક્રમ આગળ છે. જો વિજયનો ક્રમ છેલ્લેથી 36મો, એટલે વિજયનો ક્રમ 36મો છે, છેલ્લેથી 36મો, એટલે કેવી રીતના કહેવાય તે પછી આપણે ગણીએ. છેલ્લેથી 36મો હોય તો કુલ કેટલા વિદ્યાર્થી હશે? હવે આ જે છે ને એ 7 ક્રમ આગળ, એટલે 27મો છે અને એનાથી 7 ક્રમ આગળ, એટલે 20મા ક્રમ પર હશે. કેટલામાં ક્રમ પર હશે? 20મા ક્રમ પર. હવે આગળથી 20મો કહેવાય
અને પાછળથી 36મો કહેવાય, કેમ કે એ લોકો એવું 36મો, આગળથી 20મો અને પાછળથી 36મો. તો આપણે કીધું આગળથી ને પાછળથી બંનેનો સરવાળો એટલે 56 થયા અને એમાંથી એક બાદ કરી દેવાનો એટલે જવાબ આવે 55. ફરીથી આ એકવાર જોઈ લેજો, કેમ કે સમજવા એવું છે. એટલે આ 27 ક્રમે છે, એનાથી 7 ક્રમ આગળ એટલે આ 20મો કહેવાય. એટલે આગળથી 20મો અને પાછળથી તો 36મો આપેલો જ છે. આ બેનો સરવાળો કરીએ અને એક બાદ કરીએ, એનો ક્રમ આવે. આગળ ચાલીએ. 51 છોકરાઓની એક લાઈનમાં પાઠ ડાબી તરફથી 27મો છે. પાઠ કેવો છે? ડાબી તરફથી 27મો છે અને હર્ષદ જમણી તરફથી 27મો છે. આ પાઠ ડાબીથી 27મો અને હર્ષદ જમણીથી 27મો છે. તો બંનેની વચ્ચે લાઈનમાં કેટલા છોકરા હશે? અને કુલ 51 છોકરા છે. હવે જોયું, આ 27મો અહીં આવી ગયો, ઓકે, અને આ 27 અહીં આવી ગયા. તો કુલ કેટલા છે? કુલ 51 છે. અને બંને વ્યક્તિ કોણ છે? અલગ અલગ છે. એટલે ખાસ ધ્યાન આપવા જેવું છે. અહીંયાથી 25 ગણીએ અને આ બાજુથી 25 ગણીએ અને આ વચ્ચે એક કરીએ તો કેટલા થઈ ગયા? 51 થઈ ગયા. સાંભળજો, તો કેટલા થઈ ગયા? 51. એટલે આ 26મો કહેવાય. આ 26મો, આ બાજુથી 25, આ બાજુથી 25 એટલે 25 25 50 ને આ એક એટલે 26. એટલે હવે અહીંયાથી 25 અને એ 24 એટલે 27 એટલે અહીંયા આવે. એટલે આના કરતાં એક આગળ, આ 27 આના કરતાં એક આગળ આવે. તો આ બંને લાઈનની વચ્ચે કોણ છે? એક જ છે. એટલે આપણો જવાબ આવે 1. એટલે 26 નંબરનો વિદ્યાર્થી બંનેની વચ્ચે હશે. આગળ, મોહન ડાબા છેડેથી 13મો. મોહન ડાબી બાજુથી કેવો છે? 13મો. અને પ્રબીર જમણા છેડેથી 12મો. પ્રબીર જમણી બાજુથી 12મો છે. આગળ, પરંતુ અને ડાબા છેડેથી 18મો છે. એટલે આ પ્રવીણ બંને બાજુથી આપેલો છે, આ બાજુથી બી આપેલો છે ને આ બાજુથી બી આપેલો છે. એટલે અહીંયાથી પ્રવીણ કેટલો કહેવાય? 13 ને 5 એટલે અહીંયાથી 5 જમણી બાજુથી 5 જેટલો આગળ છે. જોઈએ આપણે કેવી રીતના જવાબ આવશે એ. તો મોહન જમણી તરફથી કેટલા બાળકો? મોહનની જમણી તરફ, મોહનની જમણી તરફ કેટલા બાળકો હશે? આ મોહન છે, અહીંયા કેટલા હતા? 12 તો હતા જ. સાંભળજો ફરીથી, આ 12 છે. અહીંયા જમણી બાજુથી કેટલામો? 12મો. અને અહીંયાથી 12 થઈ ગયો, પણ આ બાજુથી એ કેટલામો છે? 18મો. તો આ બે વચ્ચે કેટલા ગેપ છે? તો 5નો ગેપ છે. એટલે 12 ને 5 કેટલા કહેવાય? 17. પણ બંનેમાં કોમન તો કોણ આવવાનો? એ હોવાનો જ. એટલે 12 ને 5 17માંથી એક જાય તો કેટલા આવે? 16. ફરીથી સમજાવું, જો બધું ડિલીટ કરી નાખું, ફરીથી સાંભળજો શું કરવાનું છે તે ધ્યાન આપજો. એકદમ જ ધ્યાનથી આ સમજવા જેવો છે. મોહન 13મા નંબર પર છે અને પ્રબીર કેટલામાં નંબર પર છે? 12મા નંબર પર છે. આ 13મા નંબર પર ને આ જમણી બાજુથી છે અને આ ડાબી બાજુથી. એટલે 12મા નંબર પર એટલે આની આગળ 11 કહેવાય. કેટલા કહેવાય? 11. ત્યાર પછી એવું કીધેલું છે ડાબા બાજુથી 18મો છે. અહીંયા 18મો છે. હવે અહીંયા 13માં 5 ઉમેર તો 18 થાય અને આ તો 11 હતા જ. એટલે 11 અને 5 એટલે 16. અને મેં પછી જો 12 ગણું તો પછી પેલો એક બાદ કરવાનો અને પછી 16 આવી જાય. એટલે જે રીતે કરો એ રીતે તમને જે સુટેબલ લાગે એ રીતના કરવા. છોકરીઓની એક હરોળમાં ઊંઝા જમણેથી 11મી. ઊંઝા કાં છે એની? ઊંઝા જમણી બાજુથી 11મી. આ બાજુથી પૂંજા જોઈ તો પૂંજા 11મી છે. પ્રીતિ પૂંજાથી ડાબી બાજુ 14મી છે. અહીંયાથી પાછી 14મી છે. એટલે અહીંયા તો 11મી હતી, 11 ને 14 એટલે કદાચ 25 થાય. કેટલા થાય? 25. ઓકે, આગળ. જો પ્રીતિ ડાબેથી 21મી, પ્રીતિ જે છે એ ડાબેથી 21મી, એટલે પ્રીતિ અહીંયાથી બી આવી 14મી ને અહીંયાથી બી આવી 21મી. એટલે પ્રીતિ 2 વાર ગણાઈ ગઈ. એટલે 21મી અહીંયા 21 લખી દે. પણ પ્રીતિ આમાં પણ છે 25માં અને પ્રીતિ 21માં પણ છે. એટલે 25 ને 21 કેટલા થયા? 25 અને 21 46. પણ પ્રીતિ 2 વખત એટલે એક નીકળી જાય તો જવાબ આવશે 45. કેટલો જવાબ આવશે? 45. આગળ, 37 છોકરીઓ હરોળમાં આયશા ડાબા છેડેથી 15મી. આયશા જે છે એ ડાબી બાજુથી કેટલામી છે? 15મી છે. જો તેની 6 સ્થાન જમણી તરફ ખસે, એટલે 15માંથી 6 સ્થાન એ કઈ બાજુ તરફ ખસે? જમણી તરફ ખસે છે. એટલે 6 સ્થાન જમણી તરફ ખસે એટલે 21મી આવી કહેવાય. ઓકે, તો જમણી બાજુથી તેની સ્થિતિ શું હશે? કુલ કેટલા છે? 37. હવે 37થી અહીંયા 37 છે અને 21 નંબર પર છે. કયા નંબર પર છે? 21. એટલે 37માંથી 21ને બાદ કરવાના. 37માંથી 21ને બાદ કરીએ એટલે કેટલા આવે? 37 એટલે 6 અને 1. અને આ જે છે એ આ બાજુથી બી ગણાય ને આ બાજુથી બી ગણાય. એટલે એમાં +1 કરી દેવાનો એટલે કેટલા આવે? 17. એટલે આપણો જવાબ આવશે 17.
ફરીથી એકવાર સમજાવું કે જ્યાં સુધી તમને સમજ નહીં પડે ત્યાં સુધી મજા આવે નહીં. જોઈએ આપણે ફરીથી જો શું કરવાનું છે. આ 15 છે, ડાબેથી 15મી અને શું કીધેલું છે 6 સ્થાન જમણી તરફ ખસે એટલે 6 સ્થાન જમણી તરફ ખસે એટલે કાં આવે 21 પર આવી ગઈ. કાં આવી ગઈ 21 પર. ડાબી બાજુથી 21મી કહેવાય, ડાબીથી 21મી અને જમણી બાજુથીની સ્થિતિ આપણને કહેવાની છે. તો જમણીથી કેટલામી એવું કહેવાય. આપણે કોઈ બંનેનો સરવાળો યાદ છે ને, બંનેનો સરવાળો કરીએ આપણે, આ બંનેનો સરવાળો તો કેટલા આવે તો બંને 37 આવે, પણ એમાંથી એક બાદ કરો એટલે 38 આવે ને એમાંથી એક બાદ કરીએ તો 37 આવે. આપણે એવું જ કરતા હતા ને, બેનો સરવાળો કરતા હતા. આપણે શું કરતા હતા, બેનો સરવાળો કરતા હતા. અત્યારે જવાબ આપેલો છે એટલે આપણે આની બાદબાકી કરીશું. એટલે 21 તો છે જ, એમાં 37 બાદ કરીએ તો કેટલા આવે 16 અને એમાં એક ઉમેરી દે એટલે જવાબ આવશે 17. આગળ ચાલીએ. એક છોકરો ડાબી બાજુથી 13મો, ડાબી બાજુથી 13મો એટલે લેફ્ટ ટેલ, તે જમણી તરફ 3 સ્થાન ખસે, જમણી તરફ 3 સ્થાન ખસે એટલે કેટલામાં આવ્યો 16મો આવી ગયો. તો પંક્તિમાં જમણા છેડેથી 17મો બની જાય અને આ બાજથી 17મો બની ગયો. આ બાજથી 16મો અને આ બાજથી 17મો. 16 + 17 એટલે 33, એમાંથી એક બાદ કરે એટલે આપણો જવાબ આવશે 32. બસ આ જ વસ્તુ યાદ રાખવાની છે. આગળ, એક હરોળમાં અનુષ્કાનો ક્રમ ડાબી બાજુથી ચોથો, અનુષ્કા ડાબીથી કેવી છે ચોથી અને કવિતા જમણેથી 5મી છે, કવિતા જમણેથી 5મી. જો પરસ્પર સ્થાનની અદલા બદલી કરે તો અનુષ્કા ડાબેથી 12મી થાય. એટલે અનુષ્કા જે અહીંયા છે ચોથી એને ઉચકીને અહીંયા મૂકી દેવાનું. કાં મૂકી દેવાનું અહીંયા. એટલે અનુષ્કા આવી ગઈ અહીંયા અને આ આવી ગઈ અહીંયા 5 પર. ઓકે, એટલે અનુષ્કા 5 પર આવી ગઈ કહેવાય, પાછળથી 5 પર. અને આ જે છે એ 4 પર. પણ વાત આપણે અનુષ્કાની કરવાની છે. અનુષ્કા કયા નંબર પર, જમણી બાજુથી 5મા નંબર પર છે. અનુષ્કા જમણી બાજુથી 5મા નંબર પર અને ડાબી બાજુથી 12મા નંબર પર. એટલે અહીંયા ડાબી બાજુથી કયા નંબર પર 12મા નંબર પર. તો 12 ને 5 કેટલા થાય 17, એક બાદ કરીએ તો 16 જવાબ આપણો આવે. એટલે આ પણ એકદમ સરળ કહેવાય. એટલે અહીંયા આપણા આ જે ક્રમ કસોટીના જે પ્રશ્નો હતા ને એ પૂરા થાય. ખૂબ અગત્યનું હતું. ઘણા બધા પ્રશ્નો જોયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડજો, એટલે કે શેર કરજો. આપણે ફેસબુક પર પણ છે, આપણે ઇન્સ્ટાગ્રામ પર પણ છે અને આપણે તમને યુટ્યુબમાં પણ જોવા મળશું. એટલે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર.